હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ઇલેક્ટ્રોઝોન. જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આજે આપણે તલાટી 2019ને અનુલક્ષીને એક મોડેલ ક્વેશ્ચન પેપર અપલોડ કરવા જઈ રહ્યા છીએ, જે તમારી આગામી 2019ની તલાટીની એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે. તો આ ક્વેશ્ચન પેપરને આપણે સોલ્વ કરીએ. ક્વેશ્ચન 1. વરસાદ લાવવા માટે ગવાતો રાગ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો આન્સર છે મલ્હાર. ક્વેશ્ચન 2. ઉતાવળે આંબા ન પાકે કહેવતને લગતી વિરોધી કહેવત કઈ છે? તો સાચો આન્સર છે ધીરજના ફળ મીઠા. ક્વેશ્ચન 3. નેકી શબ્દનો વિરોધાર્થી શબ્દ કયો છે? તો સાચો આન્સર છે બદી. ક્વેશ્ચન 4. બેઢી બેઢી સખી સહિત હું માલતી મંડપે ત્યાં આ પંક્તિ કયા છંદમાં છે? તો સાચો આન્સર છે મંદાક્રાંતા. ક્વેશ્ચન નંબર 5. નીચેનામાંથી શાર્દૂલ વિક્રીડિત છંદનું બંધારણ કયું છે? તો સાચો આન્સર છે મસ જસ તત ગા. છઠ્ઠો ક્વેશ્ચન છે વિધાવા ચસ્પતિની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચારિત્ર લેખક કોણ હતા? તો સાચો આન્સર છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી. ક્વેશ્ચન નંબર 7. રુદ્રાક્ષની મોટી મણકાની માળાના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો સાચો આન્સર છે બેરખા. ક્વેશ્ચન નંબર 8. ઈલા કાવ્યના રચયિતા કોણ છે? તો સાચો આન્સર છે ચી મહેતા. ક્વેશ્ચન નંબર 9. પ્રસિદ્ધ નવલકથા ચંદ્રકાંતા કોણે લખેલ છે? તો સાચો આન્સર છે દેવકીનંદન ખત્રી. 10મો ક્વેશ્ચન. ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર કિનલોક ફાબ્સ દ્વારા ગુજરાતના વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. આવી કાર્યમાં તેમને કયા સાહિત્ય ગુરુનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો? તો સાચો આન્સર છે કવિ દલપતરામ. 11મો ક્વેશ્ચન છે જુવાન હૈયા તેમજ ચૂડાનીની આંખો કયા સાહિત્યકારની કૃતિઓ છે? તો સાચો આન્સર છે વાજુ કોટક. 12મો ક્વેશ્ચન. કીર્તિદેવનો મુંજાલ સાથેનો મેળાપ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? તો સાચો આન્સર છે ગુજરાતનો નાથ. 13મો ક્વેશ્ચન છે ગુજરાતી વિષયમાં પીએચડી સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા? તો સાચો આન્સર છે રામ નારાયણ પઢક. 14મો ક્વેશ્ચન છે નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી. તો સાચો આન્સર છે ગાજાર. 15મો ક્વેશ્ચન. નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો. તો સાચો આન્સર છે સંભવામી યુગે યુગે. 16મો ક્વેશ્ચન. નીચે આપેલા વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખન રૂઢિ ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો. વાક્ય છે ટોપીવાલાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ. તો ભાષા શુદ્ધિ થઈને વાક્ય કંઈક આવું બનશે. ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કંઈક એવું આપો એવું જોઈએ. 17મો ક્વેશ્ચન. નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. તો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તો એના રચયિતા હરીન્દ્ર દવે. યા હોમ કરીને પાડો ફતે સે આગે. તો રચયિતા મીર. વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. રચયિતા નર્મદ. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. રચયિતા બોટાદકર. 18મો ક્વેશ્ચન. મનચતુર અને ધર્મલક્ષી એ કઈ નવલકથાનો અંશ છે? સરસ્વતી ચંદ્ર. 19મો ક્વેશ્ચન. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્રુતિ તો વેદ. જુવાન હૈયા તેમજ ચૂંદડીની આંખો કયા સાહિત્યકારની કૃતિઓ છે? તો આન્સર છે વાજુ કોટક. 21મો ક્વેશ્ચન. વિપદ પડે ન વલખીએ પંક્તિમાં રચયિતા કોણ છે? તો સાચો આન્સર છે ગંગા સતી. 22મો ક્વેશ્ચન છે
કયો શબ્દ અનુપમાનો સમાનાર્થી શબ્દ છે? તો સાચો આન્સર છે અપૂર્વ. 23મો ક્વેશ્ચન, પ્રફુલ્લ દવેનું તખલ્લુસ જણાવો. તો સાચો આન્સર છે એવાડેવ. 24મો ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. તો સાચો આન્સર છે પૂર્વરોગ. 25મો ક્વેશ્ચન, કાદંબરીના લેખક કોણ હતા? તો સાચો આન્સર છે બાણભટ્ટ. 26મો ક્વેશ્ચન, નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો. ભેંસ ભાગોળે અને છાસ વાગોળે. તો સાચો આન્સર છે કલ્પનામાં રાચવું. 27મો ક્વેશ્ચન છે, પંખી ઉડીને ઝાડ પર બેઠું વાક્યમાં ઉડીને શબ્દ શું છે? તો સાચો આન્સર છે કૃદંત. 28મો ક્વેશ્ચન, નીચે દર્શાવેલા જોડકા યોગ્ય રીતે જોડો. સુરજીસિંહ ગોહિલ, કાશ્મીરનો પ્રવાસ, નાનાલાલ મુનશી, મહેરામણના મોતી, કનૈયાલાલ મુનશી, તપસ્વીની, ઉમાશંકર જોશી, મહાપ્રસ્થાન. 19મો ક્વેશ્ચન છે, ભરભાંડ શબ્દનું સાચું શિષ્ટ રૂપ કયું છે? તો સાચો આન્સર છે બ્રહ્માંડ. 30મો ક્વેશ્ચન છે, મોહનને મહાદેવ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. તો સાચો આન્સર છે નારાયણભાઈ દેસાઈ. અભાગ્યતા શબ્દનો પર્યાય શબ્દ જણાવો. તો સાચો આન્સર છે અતિથિ. નીચેના શબ્દોમાંથી કયું શબ્દ જૂથ શબ્દકોશના ક્રમમાં આવે છે? અહીં ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ એ આપણા કક્કા પ્રમાણે શબ્દકોશના ક્રમમાં આવે છે. ગુણવંતરાય આચાર્યની કૃતિ કઈ છે? તો સાચો આન્સર છે અલ્લાબેલી. નીચે શબ્દ સમૂહ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. પાડો, વજાડવો. તો આન્સર છે જાહેરાત કરવી. ડોસો જાણે નરસિંહ અવતાર હતો. આ વાક્યમાં કયો અલંકાર છે? તો સાચો આન્સર છે ઉત્પ્રેક્ષા. કેમ કે અહીં જાણે શબ્દ આવે છે. જાણે આવે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર હોય. 36મો ક્વેશ્ચન, એક ઘડિયાળને 1140માં વેચવાથી 5% નફો મળે છે. તે ઘડિયાળને કેટલી કિંમતે વેચવી જોઈએ? તો અહીં સિમ્પલ સાદુરૂપ મૂકવાથી આપણે ફાઇન્ડ કરી શકીએ. તો આન્સર છે 1260. 37મો ક્વેશ્ચન છે, જે તલાટી માટે ખૂબ જ જરૂરી છે. એક ચોરસ વાર એટલે ખાલી જગ્યા ચોરસ મીટર. તો આ તમારે યાદ રાખવાનું છે, જે તમને આવડવું જ જોઈએ તલાટીની એક્ઝામ માટે. 0.836126 ચોરસ મીટર. 38મો ક્વેશ્ચન, 10,000ના 12% લેખે એક વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજનું રાશિ શું થાય? વ્યાજ દર 6 મહિને ગણવાનો છે. તો સાચો આન્સર છે 11,263. 39મો ક્વેશ્ચન છે, 450ના 28% પ્લસ 280ના 45% કેટલા થાય? તો સાચો આન્સર છે 252 રૂપિયા. એક વેપારીએ ₹4,000નો માલ ખરીદ્યો છે. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરાસરી 25% નફો થાય? તો સાચો આન્સર છે 40%. 41મો ક્વેશ્ચન, 24.11, 22 અને 33નો લસા શોધો. તો સાચો આન્સર છે 44. પ્રથમ 5 અપ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી કેટલી થાય? તો સાચો આન્સર છે 5.6. 43મો ક્વેશ્ચન છે, એક લંબચોરસ હોલની લંબાઈ 15 મીટર છે અને પહોળાઈ 10 મીટર હોય તો તેના ભોયતળિયાનું ક્ષેત્રફળ શોધો. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 15 ગુણ્યા 10, 150 ચોરસ મીટર. 44મો ક્વેશ્ચન છે, એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા માટે વેપારીએ 24 રૂપિયામાં કેટલી નારંગી વેચવી જોઈએ? તો સાચો આન્સર છે 18. ક્રમનો અંત આવશે 125, 64, 27 ને 8.
એટલે એક સિરીઝ આપેલી છે. આ સિરીઝ પ્રમાણે તમારે ફાઇન્ડ કરવાનું છે. તો ફાઇન્ડ કરતાં સાચો આન્સર આવશે 1. 46મો ક્વેશ્ચન, જો ABCDમાં A 26, સન 27 હોય તો કેટની વેલ્યુ શોધો. તો સાચો આન્સર છે 57. અહીંયા તમારે એને 26 લેવાના છે, એટલે કે ઝેડની વેલ્યુ 1 લેવાની છે. ઝેડથી 1થી ચાલુ કરીને ABCDમાં ઊંધે બધાને 1, 2, 3 નંબર આપીને બધાનો સમ કરશો એટલે આન્સર મળી જશે. 47મો ક્વેશ્ચન, 1 થી 36 સુધીના અંકોને કુલ સરવાળો કેટલો થાય? તો સાચો આન્સર છે 666. 48મો ક્વેશ્ચન છે, 5 મીટર ત્રિજ્યાવાળો 30 મીટર ઊંડો એક નળાકાર ખાડો ખોદવામાં આવે તો તેમાંથી નીકળેલી માટીમાંથી 30 મીટર લંબાઈ 10 મીટર પહોળાઈનો સમથળ ઓટલો બનાવવામાં આવે તો તેની ઊંચાઈ કેટલી ઊંચાઈનો ઓટલો બનશે? તો સાચો આન્સર છે 3.85. 49મો ક્વેશ્ચન છે, એક લંબઘન ટાંકીની ક્ષમતા 60 મીટર છે. જો ટાંકીની લંબાઈ અને ઊંચાઈ અનુક્રમે 4 મીટર અને 1.5 મીટર હોય તો ટાંકીની પહોળાઈ શોધો. તો સાચો આન્સર છે 10. એક સિરીઝ આપેલી છે, એના માટે આપણે ખૂટતો અંક લખવાનો છે. 5, 8, 17, પછી ડેશ 37 અને 48. તો સાચો આન્સર છે 24. એના પછીનો ક્વેશ્ચન છે, ગીવ ધ ફર્સ્ટ વર્બ ફોર્મ ઓફ બેરેફ્ટ. તો સાચો આન્સર છે bereave. શેક્સપિયર ડાઇડ ઇન 1616. તો ખાલી જગ્યામાં આન્સર આવશે ઇન. 53મો ક્વેશ્ચન છે, સિલેક્ટ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રેઝ ગવર્મેન્ટ બેઝડ ઓન રિલિજિયન that is called theocracy. 54, you like another cup of tea. તો સાચો આન્સર છે would you like another cup of tea. 55મો ક્વેશ્ચન છે, સિલેક્ટ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રેઝ that which cannot be rubbed off, that is indelible. 56મો ક્વેશ્ચન છે, I blank not have done that if I were you. તો સાચો આન્સર છે I would not have done that if I were you. 57મો ક્વેશ્ચન છે, change the voice. They asked me my name. So સાચો આન્સર છે I was asked my name by them. 58મો ક્વેશ્ચન છે, ગીતા ખાલી જગ્યા to obey your teacher. તો સાચો આન્સર છે ગીતા you ought to obey your teacher. 59મો ક્વેશ્ચન છે, give plural form of index. તો સાચો આન્સર છે indices. 60મો ક્વેશ્ચન છે, how blank you open my letters. તો સાચો આન્સર છે how dare you to open my letters. 61મો ક્વેશ્ચન છે, my work blank over, I rushed out to play cricket. My work having been over, I rushed out to play cricket. 62મો ક્વેશ્ચન છે, the doctors should go to rural area blank serving poor people. તો સાચો આન્સર છે with a view to serving poor people. 63મો ક્વેશ્ચન છે, both the tiger and the leopards are cast. The former animal is much larger than the latter. 64મો ક્વેશ્ચન છે, my opinion blank my opinion the average standard of our student is high. It is according to my opinion. 65મો ક્વેશ્ચન, I am returning blank India blank the end of this month. તો સાચો આન્સર છે ટુ અને બાય. કોઈ જગ્યાએ જવું છે એટલે કે ટુ અને કોઈ ટાઈમ આપેલો છે એટલે કે બાય. 66મો ક્વેશ્ચન, તાજેતરમાં કેન્દ્ર સરકારે કઈ બીમારી માટે IPU ઇન્જેક્શનની શરૂઆત કરી? તો સાચો આન્સર છે પોલિયો.
67મો ક્વેશ્ચન છે, રાજ્ય સરકાર દ્વારા જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થાને 1 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો. તો સાચો આન્સર છે મહાવીર જીવદયા યોજના અથવા એવોર્ડ. 68મો ક્વેશ્ચન, ભારતીય સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયમૂર્તિ TS ઠાકુર કોના અનુગામી બન્યા? તો સાચો આન્સર છે HL દત્તુ. 69મો ક્વેશ્ચન છે, મુર્શિદાબાદ ક્યાં સુધી બંગાળની રાજધાની રહી? તો સાચો આન્સર છે 1973 સુધી. 70મો ક્વેશ્ચન છે, રણજીતરામ સુવર્ણ ચંદ્રક કઈ સાલથી આપવામાં આવે છે? તો સાચો આન્સર છે ઈસવીસન 1928થી. 71મો ક્વેશ્ચન છે, રાંધણ ગેસની બોટલમાં બ્યુટેન સાથે ખરાબ ગંધવાળું કયું તત્વ ઉમેરવામાં આવે છે? તો સાચો આન્સર છે મર્કેપ્ટન. 72મો ક્વેશ્ચન છે, નીચે જણાવેલા નામોમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો હતો? તો સાચો આન્સર છે VV ગિરી. 73મો ક્વેશ્ચન છે, દેશમાં દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા માટે ઇન્ટેન્સિવ કેટલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ક્યારે ચલાવવામાં આવ્યો છે? તો સાચો આન્સર છે 1964-65. 74મો ક્વેશ્ચન છે, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા તરીકે ઉજવવામાં આવ્યો હતો? તો સાચો આન્સર છે પૂર્ણ રાજ. 75મો ક્વેશ્ચન છે, સૌ પ્રથમ ગુજરાતમાં કયા મોગલ બાદશાહે સત્તા સ્થાપી હતી? તો સાચો આન્સર છે અકબર. 76મો ક્વેશ્ચન, 26 જાન્યુઆરી 2016ના ભારતના ગણતંત્ર દિને ભારત સરકારના ખાસ મહેમાન તરીકે પધારેલા ફ્રાન્સના પ્રમુખનું નામ જણાવો. તો સાચો આન્સર છે ફ્રેન્કોઇસ ઓલાંદે. 77મો ક્વેશ્ચન છે, 1960માં ઓપેકની સ્થાપના ક્યાં થઈ હતી? તો સાચો આન્સર છે બગદાદ. 78મો ક્વેશ્ચન છે, કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં SC, ST અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈની સત્તા મળે છે? તો સાચો આન્સર છે સમાનતાનો અધિકાર. 79મો ક્વેશ્ચન છે, દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સંશોધન અને શોધ કાર્યોની રૂપરેખા તૈયાર કરવા તથા તેને પ્રજા સાથે જોડવા તાજેતરમાં કઈ યોજના શરૂ થઈ હતી? તો સાચો આન્સર છે ઇમ્પ્રિન્ટ ઇન્ડિયા. 80મો ક્વેશ્ચન છે, તલાટી શ્રીએ કયા રજિસ્ટર્સ, હિસાબ અને બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના હુકમોને આધીન રહીને વખતોવખત ઠરાવવું જોઈએ? તો સાચો આન્સર છે કલેક્ટર શ્રીએ. 81મો ક્વેશ્ચન છે, દેશના કોઈપણ કેન્દ્ર શાસિત પ્રદેશને પોતાની ધારાસભા ન હોય તો તેને ખરડો કોના દ્વારા પસાર કરવામાં આવે છે? તો સાચો આન્સર છે સંસદ. 82મો ક્વેશ્ચન છે, મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝૂમીને કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો. તો સાચો આન્સર છે સુભદ્રા. 83મો ક્વેશ્ચન છે, ભારતીય બંધારણની કલમ હેઠળ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે? તો કલમ નંબર 45. 84મો ક્વેશ્ચન છે, 22 જુલાઈ 1947ના રોજ મળેલ બંધારણની સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવેલો હતો? તો સાચો આન્સર છે જવાહરલાલ નહેરુ. 85મો ક્વેશ્ચન છે, ભારતીય બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી દર્શાવેલા છે? તો સાચો આન્સર છે 3 પ્રકારની. 86મો ક્વેશ્ચન, જૂની શરતના સત્તા પ્રકારમાં નીચેનામાંથી કયા વ્યવહાર પર પ્રતિબંધ હોય છે? તો સાચો આન્સર છે તબદીલી. 87મો ક્વેશ્ચન છે, ગુજરાત રાજ્યમાં શહેરી વસ્તી અને ગ્રામીણ વસ્તી અનુક્રમે કેટલી હશે? તો સાચો આન્સર છે 42.6 અને 57.4. 88મો ક્વેશ્ચન છે, પ્રકાશ વર્ષ શાનો એકમ છે? તો સાચો આન્સર છે અંતર માપવાનો. 89મો ક્વેશ્ચન છે, તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો સાચો આન્સર છે
સુરેન્દ્રનગર. 90મો ક્વેશ્ચન છે, સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટી શ્રી કોને કરવાનો રહે છે? તો સાચો આન્સર છે મામલતદારશ્રીને. 91મો ક્વેશ્ચન, નીલમબાગ કયા શહેરમાં આવેલું છે? તો સાચો આન્સર છે ભાવનગર. 92મો ક્વેશ્ચન છે, અકબર સાથે કયું સ્થળ સંબંધિત છે? તો સાચો આન્સર છે ફતેહપુર સિકરી. 93મો ક્વેશ્ચન છે, 2016ના ઓલિમ્પિક ખેલનું આયોજન ક્યાં થયું હતું? તો સાચો આન્સર છે રિયો દી જેનેરો. 94મો ક્વેશ્ચન છે, મેરેથોન દોડની લંબાઈ શું હોય છે? તો સાચો આન્સર છે 26 માઇલ અથવા 42.195 કિલોમીટર. 95મો ક્વેશ્ચન, ચોનીલાલ વિદ્યાભવન ક્યાં આવેલું છે? તો સાચો આન્સર છે સુરત. જનધન યોજનામાં કેટલા રૂપિયાનો જીવન વીમો અપાય છે? તો સાચો આન્સર છે 30,000 રૂપિયાનો. 97મો ક્વેશ્ચન છે, 1977માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી? તો સાચો આન્સર છે અંબાલાલ સાકરલાલ દેસાઈ. 98મો ક્વેશ્ચન છે, લોખંડી પુરુષ તરીકે કયા વ્યક્તિને ઓળખવામાં આવે છે? તો સાચો આન્સર છે સરદાર વલ્લભભાઈ પટેલ. 99મો ક્વેશ્ચન છે, BIFR નું પૂરું નામ લખો. તો સાચો આન્સર છે બોર્ડ ફોર ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સિયલ રિકન્સ્ટ્રક્શન. 100મો ક્વેશ્ચન છે, ગુજરાતના અશોક તરીકે પ્રસિદ્ધ કોણ છે? તો સાચો આન્સર છે કુમારપાળ. જો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર